હલો, જય સ્વામિનારાયણ મિત્રો. નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે હું બે ચર્ચની મુલાકાત લેવા જઈ રહી છું. અને તમે મારી આજુબાજુ જોઈ શકો છો, આ અમારા ઘરની બહારનો નજારો છે. આ ફર્સ્ટ ફ્લોર ઉપર રહ્યું ને એ અમારું ઘર છે. તો હવે અમે બે છે ને એકદમ મસ્ત સાયકલ લઈને જાશું, એને શાંતિથી મોજ કરશું. અહીંયા સાયકલને છે ને એકચ્યુઅલીમાં બાઇક, એટલે બાઇક લઈને જશું. હવે અહીંયા રહીએ છીએ એટલે અહીંનું જ બોલવું પડે. અને હવે આગળના બ્લોગમાં એમ કહું બાઇક લઈને જઈએ છીએ એટલે સમજી જવાનું કે અમે સાયકલ લઈને જઈ રહ્યા છીએ. તો ચાલો આવી જ રીતે આગળ મારા બ્લોગમાં તમે જોડાયેલા રહો. જો ફ્રેન્ડ્સ, એ તો હજી તૈયાર થાય છે. એકચ્યુઅલીમાં ગર્લ્સને વધારે વાર લાગે અને અમારે છે ને ઊંધું છે, વિવેકને વધારે વાર લાગે છે તૈયાર થતા. તો બસ હમણાં એ આવી રહ્યા છે એટલે હવે અમે નીકળી જશું. અને પેલો અમારો વ્લોગ હતો પાર્સલ વાળો, મારા મમ્મી પપ્પાએ મને 30 કિલો પાર્સલ મોકલ્યું, એમાં 6 કે વ્યૂ થવા આવી ગયા છે. અને થેન્ક યુ સો મચ એ વિડીયાને એટલો બધો પ્રેમ આપવા માટે. અને આવી જ રીતે મારા બધા જ વિડીયો જોતા રહો. આ અમારો મેઇન ગેટ છે. હવે આઈ થિંક વિવેક આવશે. કઈ ગયા વિવેક? આવો ને. હજુ કાંઈ દેખાતું નથી. ઓય, હલો હલો હલો. આવી જાઓ. ચાલો ચાલો ચર્ચની વિઝિટ કરો. મેં બે ચર્ચ કીધું છે. આપણે ઓલું ચર્ચ અહીંયા રસ્તામાં આવે છે ને ત્યાં પણ જતા આવીએ, અને સિટી સેન્ટર વાળા ચર્ચે પણ જતા આવીએ. સાયકલની ચાવી લાવો. હું મારી સાયકલની ચાવી. તો ચાલો હવે નીકળી પડીએ સવારી ઉપર. તો ફ્રેન્ડ્સ જોવો, હવે અમારા બેની સવારી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. ચાલો તો ચાલો હવે અમે નીકળી પડીએ ચર્ચમાં. ચાલો ગાઈસ, તો અમે જઈએ છીએ અત્યારે ચર્ચમાં. જો એ માક્ષી આગળ છે. મને કંઈ તમે ચલાવો એક હાથે ફોન પકડીને વિડીયો ઉતારીને. બસ જો ધીમે ધીમે જઈએ છીએ. હમણાં ચર્ચમાં જઈને તમને બતાવીએ કઈ રીતે હોય છે એ ચર્ચમાં. પવન આવે છે મસ્ત. મારે છે ને આ સાયકલમાં આ બાજુ બ્રેક આવે આગળની અને પાછળની ન આવે. પાછળમાં એવું હોય કે મારે છે ને આ પેન્ડલને છે ને આમ પાછળ કરીએ ને આવી રીતે, એટલે આ બ્રેક લાગી જાય. એટલે મારે છે ને પાછળની બ્રેક ન જોઈએ. આવી રીતે જઈએ છીએ. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ચર્ચ. અને તમે જોઈ શકો છો આ અહીંયાનું ચર્ચ છે. અને અહીંયા જો પેલો સ્તંભ જેવું, આપણામાં તો સ્તંભ કે એ ટાઈપનું છે. અને બંધ છે, કાંઈ નહીં, તો બીજે જઈએ. બતાવી તો દઉં ને લોકોને. જો આ બહારનો નજારો એનો. ચલો હવે કોઈક દિવસ ખુલ્લું હશે ત્યારે હવે આવશું ફરીથી. હવે અમે સિટી સેન્ટર સાઈડ જઈએ. ચાલો હવે અમે તમને ત્યાં મળી રહી. શું કહો છો? ઓકે, તમે જોઈ શકો છો અહીંયા કેટલું ક્લીન છે બધું. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ અહીંયા મોલમાં. અને અહીંયા લાઈવ પરફોર્મન્સ ચાલી રહ્યું છે. ચાલો હું તમને બતાવું. क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ચર્ચે. તમે જોઈ શકો છો.
અહીં તમે આજુબાજુમાં પણ એરિયા જોઈ શકો છો. આ સિટી સેન્ટર પર આવેલું ચર્ચ છે. ચાલો હવે ચર્ચની અંદર જઈએ અને જોઈએ. અમે ચર્ચની બહાર આવી ગયા છીએ અને એના સામેના ગાર્ડનમાં છીએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફ્લાવર છે, કલરફુલ એકદમ. જેણે ચર્ચ બનાવ્યું ને એનું સ્ટેચ્યુ છે સામે, તમે જોઈ શકો છો. તો બસ ફ્રેન્ડ, જો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અને તમને અહીંયાના બંગલા બતાવું. તમે જુઓ આવીને પણ લઈ લીધું છે બધી વસ્તુ. અમે ઘણી ખરી શોપિંગ પણ કરી હતી. હવે જઈએ છીએ ઘરે. મર્સિડીઝમાં ન જવા દેતી. ના ના, નહીં જવા દો, ડોન્ટ વરી. તમે જોઈ શકો છો અહીંયા તો બહુ જ ગ્રીનરી દેખાય છે અને બંગલા છે. બસ હવે થોડાક ડિસ્ટન્સમાં જ અમારું ઘર આવી જશે. તો ચાલો મળીએ પછી. તો ફાઇનલી હવે અમે ઘરે આવી ગયા છીએ અને સાયકલ પણ પાર્ક કરી દીધી છે. તો બસ આજ માટે આટલું જ તે. આવી જ રીતે મારા બ્લોગ જોતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. આ વિવેક જો નાટક કરે, એને એમ કે મને નહીં ખબર હોય. જો છે ને, બાકી એટલે જ હું આ સાઈડ આવી, છુપાઈ ગયા હતા. તો સારું, ચલો બાય બાય.